सदगुरु महाराज की जय। कृष्ण कन्हैयालाल की। सनातन धर्म की। जग्या भौम की जय। निर्वाण महापुरुष जय। આજે દેવા બાપાના પરિવાર તરફથી આપણે બધાને ચડાયા છે. એની અંદર કદાચ કોઈને માન સન્માન મળે ના મળે, કોઈની ફરજ આવે ના આવે, જેટલી ઉણપ ભરી જાય એટલી ઉણપ અમારી છે. અને કદાચ માન સન્માન મળે તો એમના પરિવારની છે. અવસર આપણો છે. આપણે નહીં દીપાવે તો બીજો કોણ દીપાવશે? આપણે જો ખમ્યા નહીં કરે તો બીજો કોણ કમશે? એટલે ખરેખર આજના અવસરની અંદર આ મહાપુરુષોએ સનાતન સંસ્કૃતિનો ધર્મ મોડવો બોધી ધર્મની જાજમ વિષય વ્યાસપીઠ બિરાજમાન શિરમોણ મહાપુરુષો, ભાવિક ભક્તો, બેન દીકરીઓ, માતાઓ તમામે તમામ વધારી એક મહિમા દીપાયો. એ બદલ ખરેખર ખૂબ ધન્યવાદ છે. કબીર સાહેબે કીધું, કબીરા સંતન કો દેખ કે मन साहेब आवे याद, लेखे में वही दिन बाकी के दिन बाद. निरुद्ध महाराज बोल्या, अलख पुरुष ने यार सी संत पुरुष को देख, अलख पुरुष को देख ना चाहे तो आवा संतन को देख ले. महापुरुष કીધું કે આવા ધોળા ઉપર કદાચ પતિ ના આવે તો અહીંયા વ્યાસપીઠ બિરાજમાન મળે. બાપુ પણ બતાવ્યા છે, તમને જો પતિત આવે ને બે ચાર પગથિયે નેસો ઉતરીને પાણી પીવો, કડીક મોટર મિલીને ધીરથી પીવો તો વધો નથી. ગમે ત્યાંથી પાણી પીવો ને પીવો. એટલે ખરેખર ખૂબ શાંતિ રાખવાની છે. મહાપુરુષે કીધું, ધન તો બધે કન હોય છે, ધનનો ઉપયોગ કરતા હો છો. ધન કમાવો એ મોટી વાત નહીં, પણ ધન કમાઈ અને ધર્મના રસ્તે વાપરવું એ મોટી વાત છે. બાપા, ધન તો ઘણું હોય છે. ધન મળ્યું, ધર્મ ના કીધું, શરીર મળીને ના કીધી સેવા. ભુવન પખીને સંત ભદરા શુભ ઠામશું. એવા ગદ્મ પદ્મ શાખી નિદ્રાવા શિરમોણ મહાપુરુષો સમજાતા હોય છે. એટલે આપણે ખૂબ શાંતિ રાખવાની. મહાપુરુષોએ આપણને વ્યસન વિશે ઘણું કીધું. વિષય વ્યસન ને વેમ ભક્તિ કરવા દે. કે આ જગતની અંદર જીવાત્મા વ્યસનમાં અને ફેશનમાં પડ્યા છે. બસ જો આટલું છૂટી જાય તો કોઈ વાર થતી નથી. પણ આવા મહાપુરુષોના શબ્દો આપણા કોનમાં ઉતરવા દેતા નથી. એનું કારણ એક જ છે કે આપણા મગજમાં કોઈક બીજું પહેરી ગયું છે. જેમાં શેમાળ છે ને તમારા હોમે, એમાં એક બેન દીકરીને હગઈ બાજુના ગોમમાં કરેલી. પેલા બેન દીકરી સોના વેણવા જાતી ખબર હોય તો. હવે આ ગેસ આવતા બધું બંધ થઈ ગયું. એટલે બે દીકરીઓ સોના વેણવા જઈ એમ કરતા કરતા આગળ જતા રહ્યા તો હોમે એના જે સોડીને હગી કરી લેતી ને એનું શેતર દેખાણું. એને બહીમણ કપાસ હતો, રૂ રૂ. એટલે ઢગલો મોટો પડેલો. એટલે પેલી એની બેન પડી કીધું કે જો તારા હાહરાનું શેતર પેલો રહ્યો અને જે પેલો રૂનો ઢગલો રહ્યો ને મોટો બહીમણ ન પડ્યો એ તારા હાહરાનો છે, એટલે તારો છે. હું બેઠું એક શબ્દ ગુરુ તૈવ કા તાકા અનંત વિચાર. થગ ગે મુનિજન પંડિતો જેના વેદ ન પોમે પાર. એને એમ થઈ ગયું કે 200 મણ રૂમ મારા હાહરા ને શું મારા વિવાહ સીનમાં જાયું પહેજુ મગસમાં. બસ એટલે હેડી કોણ કાચ છે કોણ પેચ છે, કોણ કાચ છે કોણ પેચ છે. જેમ કે તારા હાથે ભમાવાના તો પેલા, આ તો હવે મશીન ને હર્યા. બસ બીજી વાત જ નહીં ઘેરે. એટલે કે કોણ કાચ છે કોણ પેચ છે. કે શું થયું આ બધું? કે શું થયું? બાપુને બોલાય, બાપુ આવી તકલીફ શી છે? આવા બાપુ કે બાપુ આશીર્વાદ આલો એટલે આ છોડીને કોક મટે. બાપુ જાય એટલે બાપુ સમજાય કે બાપુ કોણ કાચ છે કોણ પેચ છે. બીજી વાત જ નહીં, બસ બે શબ્દ છે આટલા. બાપુ કે આ ચારનું થયું છે કે સોના વેણવા જીતી નથી. કે કોણ કોણ જીતી? કે આ મારી બીજી છોડીને બે છોડીને બોલાય કેવાય. શું ભણી દઉં વાય એ કે પેલા કે બાપુ મેં આટલું કીધું, બીજું કોઈ કીધું નથી. કે ચલો તમે બધા બહાર જતા રહો. બધાને બહાર કાઢ્યા. બેન દીકરી ઘરમાં બેઠી હતી. કે જો બેટા એક વાત છે, હું આજ જ જોતો. તારા હાહરાની બહુ દુઃખની વાત છે, તને કહેવા જેવી નહીં, પણ મારાથી રેવરાતું
નથી, નહીં રહેવાતું. એટલે કે બારે રહેવરાતું નહીં, તને કેવું નહીં, તને દુઃખ થશે, પણ હવે કેવું પડશે મારે. કેમ કે સંત બડે પરમારથી શીતળ વાકો અંગ તલક બુઝાવે ઓર કી દે અપના રંગ. બેટા દુઃખની વાત છે. હું જોતો તારા હાહરાને બહી મને રૂ બધું બળી ગયું કે હાય શું કહે છે બાપુ? કહેતા પહેરતા કીધું કે હાય બાપુ નાલ છે, હાય હવે શાંતિ. તરત બાપુ પછી લાજી બહાર કે માં ખાવું છે, ભૂખ લાગી. બાપુ કે શું કર્યું? જે કર્યું ઠીક કર્યું છે, બીજું બસ. બાળી ભસ્મ કરે બીજી વાસના, પૂરા પ્રગટે પ્રેમય પાર હરે રસ પીજી. બસ આવા મહાપુરુષો આટલી જ વાત કરાવે છે. મીરાબાઈએ પ્રમાણ આપી દીધું. હરે મહામંત્ર સુણાયો મારા કોન મારે, હું તો સમજી મારા સતગુરુની સોન મારે. કે લેર્યો રાજી હરિના નોમની રે, હું તો ટળી સંસારીના કોમની રે. કે લેર્યો લાજી હરિના નોમની રે. બસ આવા મહાપુરુષના ચરણમાં જ્યાં સિવાય ઉદ્ધાર નથી. પણ આવા ઉપર આપણને પતિત આવતી હોતી નથી. આવા સાદા ને સુલક્ષણા જેને અહીંયા હલકી ના હોય વાત, એવા સંતોને મળે કેમ મળીએ? મારો જાય સરકાપુરીનો સાથ અભિમાન ને ઓછી જે બેઠેલા નેસા બેહીજો, અમન બહુ ઊંચા બેહાર્યા છે. એટલે એવું ના સમજતા. આપણે ખેતરમાં જાય ટોવા પેલા જાતા, જાય ટોવા વાળો ભાઈ બે ગધે બેહે, માળા ઉપર અધેર બેહે. એટલે અધેર બેહે એટલે કોઈ ઊંચો કહેવાય. એટલે અમે આ બેઠા છે, માળા ઉપર બેઠા છે, કોઈ ઊંચા નહીં. પણ અમે તો આ ટોવા બેઠા છે, ઝાર ટોવી છે, અમારે જનાવર ઉડાડવા છે. એટલે જનાવર ઉડાડવા ત્યાંમાં ઊંચે બેહાર્યા છે. એના હાથે અમે ઊંચા કોઈ નથી. ઊંચા સબ કોઈ ચાલે, નેસા ન ચાલે કોઈ. एक बार नैसा चाले तो सबसे ऊंचा होय. राम रस ऐसो है मेरे भाई, जो पीवे सो अमर हो जाए. એટલે અમને આવા ધૈર્ય મહાપુરુષોને ખરેખર પંખીડા ઉડાડવા બેહાર્યા છે. અને કદાચ ના ઉડવા દે તો કોઈ વાંધો નથી. આવી રીતે બાપુને ઉંમરથી, એટલે બાપુ વિચાર કર્યો કે હવે મને ઉંમરથી છે, લાવો એક સેવકને ગાજીએ બેહારી દઉં. સેવકો ખૂબ બધા હતા. એટલે કે આપણે કને બેહારશે? બાપુએ વિવેક કર્યો કે આપણે એમ કરો, પેલું ફૂદું આવે ને, ફૂદું હતું ને, ફૂદું કે આપણે વાંચી ફરતું મેલો. કુદરત માથે નિયમ, ફૂદું જેના ઉપર જેના માથે રે કે આપણે ગાડીપતિ. ફૂદું હેડ્યું, બાપુએ ફૂંક મારી, ફૂદું હેડ્યું. 2 કલાક ફર્યું પણ કોઈના માથા પર ના બેહે. બાપુ કે શું બન્યા? ફૂદું ફરે છે એનું, ફૂદું ફરે એનું. નાગજીરામ બાપુ જેવા વિવેકી પુરુષ જોયું કે બાપુ ફૂદું નહીં બેહે ચોય. કે ચમ? કે બધા ફૂંકો મારે છે. તમારા માથે બેહવા જાય હું ફૂંક મારું, મારા માથે બેહે તમે ફૂંક મારો. આ ફૂંકો માર કરશે, જોય ફૂદું નહીં બેહે. ફૂંકો બંધ કરો, કોકના માથે બેહવા દે બાપા. મેં કે આવા મહાપુરુષો વધાર્યા છે, આપણે વિચાર કરવાનો છે. બસ હારું ખોટું ઘડીક ભરવું ને ઘડીક ખાલી કરવું, ઘડીક ભરવું ને ખાલી કર્યું નહીં. જેટલું સમજાય તેટલો આનંદ કરવાનો છે. આવા મહાપુરુષો આપણને સમજાવતા હોય છે, દ્રષ્ટાંત સીધું થતો હોય છે. કોઈ કદાચ ગઈને કહેતું હોય કે અમારા જેવું, કદાચ કોઈક આવું સત્યમાં કહેતા હોય, પણ એક જ વાત છે, પણ ભાષાએ ફરક પડે. કદાચ ભાષાએ વળગે ભૂર, આખા રણમાં લડે સુર. ભાષાએ ફરક પડે, વસ્તુમાં ફરક પડે. એટલે કોઈ ચોખા કે, કોઈ ચાવલ, કોઈ ભાત કે, કોઈ રાઈસ કે, પણ વસ્તુ એક છે નહીં છે જ. એટલે મહાપુરુષ દષ્ટોથી કહેતા હોય છે. આપણે આગળ સુરત તો ખૂબ રહેશે. એટલે ભાઈ રહેતા હતા અહીંયા લગ્ન કરેલા, એટલે બેનની ભાષામાં ખબર ના પડે. બાપુ અમારે માજી બાપા જેવા અહીંયા ગયેલા સુરતમાં, એટલે આપણી ભાષા બોલે બાપા. એટલે પેલા ભાઈ કારખાને જતા રહ્યા, બાપો જાજ્યા, દાંતણ કર્યું કે એમને પેલા દીકરાને કીધું બાપા થોડો નાસ્તો કરવો છે ચા હંગાથી. કે ચા હંગાથી નાસ્તો તો કરવો છે, પણ મારે ખખોળિયું ખાવું છે.
એટલે પેલી બેને વિચાર કર્યો કે બાપુ કાયમ ખાતા હશે એટલે આપણો બજાર છે સુરત મોટું છે હું ગમે તેનો બાપા બે તરત લાવ ખખોડ્યું બજારમાં લોલક લબડે હાથમાં પાકીટ ને તો ઘણા મહિને છે બેન નીકળ્યું એટલે બેન બજાર બધે ફરી ભાઈ તમારી ખખોડ્યું છે કે આગળ બઢો તોય ખખોડ્યું ને ગજારામ બાપા બધા દુકાને ફરતા ફરતા આવા ને એવા બીજા બાપુ ઓટલે બેઠા હતા એને જોયું આ મારા બાપો આયા ને અહીંયા જેવા આવ્યા છે ઓયને ખખોડ્યું ગાધું છે અતારમાં કે તમે ખખોડ્યું ગાધું કે હો બેટા ગાધું તમારે શું કોમ છે કે મારા હારો તમારા જેવા ગોમડે થયા છે એને ખખોડી ખાવ છે મારા ઘરમાં નહીં તમે ચોથી લાઈન ગાધું કહો કે બેટા ખખોડી તો તારા ઘરમાં છે કે નહીં મને ખબર ના હોય બહેણી જોઉં છું કે બેટા જો તને ભાષામાં તકલીફ છે તારે ઘેર જઈને તપેલું ભરી પાણી ગરમ કરી બાથરૂમમાં મેલી દે ને બાપાને કહેવાનું કે ખાઈ લ્યો કે આવી મુશ્કેલી ના થાય કે મુશ્કેલી વાત સાચી છે જઈને તરત જ આ કર્યું કે બાપા જો બાથરૂમમાં પડ્યું ખખોડ્યું ખાઈ લ્યો બાપો ખાઈને કે હાય હવે શાંતિ જે લાભો એ લાય હવે મારે બોલો હવે વિચાર કરો તમે કે આ ખાવાનું હતું કે નાવાનું હતું હતું નાવાનું અને કે છે ખાવાનું બસ આટલો જ ફેર છે દેશ ફર્યા વિદેશ ફર્યા શીશી લાયા નવી વોણી વોટર કરીને મરી ગયા મોસાને છે વોણી એમાં આ મળી જવાનું છે મરી જવાનું નહીં જગતને મરવાની ભીખ છે મારે મન આનંદ કબીર બોલ્યા જગતને મરવાની ભીખ છે મારે મન આનંદ કબહી મરું પામું પૂર્ણ પ્રમાનંદ મળી જવાનું છે જાહે છે ઉપજા વાહી સમાના શૂન્ય રૂપની નિર્બાણી કોઈથી ઉભા શાસન હોય ને હોય હમાવાનું છે ચોય જવાના નથી પણ ભાષા એ આગા પાછું થાય એટલે ખખોડિયા જેવું થઈ પડે છે તમે ચોયથી આયા નહીં કે ચોય જવાના નથી હોય ને હોય છો પણ આવા મહાપુરુષોની શોન નહીં લ્યો નહીં તો સીધું કોઈ દાડો ભણ થવાનું નથી હમણાં મહાપુરુષ ભજન બોલ્યા હતા કે ભાઈરે વીરા મુમુક્ષ અને શબ્દ બોણ વાગે પણ સાચા સતગુરુ મળે તો જ્ઞાન જાગે પણ અત્યારે મીરાભાઈ બોલ્યા કે બોના પહેરીને જગમાં બહુ ફરે એમાં સમજેલા થોડા સમજ્યા નહીં સતગુરુજીની શોનમાં એ તો પ્રજાપતિના ઘોડા આદુ રે અનાદિના ગુરુ માર અનુભવી આજ માર ઓગણી આયા પારક થઈને પરખો વસ્તુ અનાદિની લાયા અનાદિનો અર્થ એ થાય બહુ આગળ નહીં કે પાછળ નહીં અનાદિ એટલે જેનો નાદ ન થાય જેને વાણી ન થાય વાણીમાં આવે તે વંશી જ આવે નિર્વાણી પદ સાચું નામ રૂપ ગુણથી ન્યારું આ તો જાહેર પદને જાસું બધું જાહેર જ પડ્યું છે પણ આવા સદગુરુની શણ નહીં લ્યો તો સુધી ભણ થવાનું નથી હકીકત અમારે ઉંબરીની અંદર બની જતું પેલો ગોજો વાય લે તો ગોજો એટલે પોલીસમાં શિવરી જોણ કરી દશમન હોય ને ઘણા પાસા કે બાપુ અમુક ને ગદાબાને કુવો કે ગોજો વાયેલો છે પોલીસ વાળા આટલું ગોતતા જ હોય કે જ્યાં કહેતા મેળ પડી જાય જ્યાં કે બાપુ તમારો ગોજો છે કે હોય કોઈને કીધું કે સમાચાર છે તો અમારું ક્ષેત્ર છે સવાર છે બધા પૂછી લ્યો તમે તરફ ગોદાના માપનું ઝાડ હતું કે એના નેસે મોસો ઢાલેલો પોલીસ વાળો આખા ક્ષેત્રમાં ફરી નાઈ એને ઝાડ નેસે બે અડધો કલાક છો કે બાપુ મને બતાવો કે ઝાડ કે અમારાથી ના હતા તમે આશે પૂછ્યું ને તમે બધે શિવ રીતે આવ્યા છો ને બધા ફેરો ઝાડ ના જડ્યું પછી કે બાપુ તમને હાવ નિર્દોષ થોડું ખાલી ગોદાન ઝાડ બતાવો ચી વાત છે કે તમે બેઠા ઊંચું તાકો આ ગોદાન ઝાડ છે કે હોય કે મને ખબર નહીં શું કામ કે તપાસ કરવા આવો છો જેને ખબર જ નહીં ઝાડ કને પોતો એને જ ખબર નહીં તો તપાસ કરવા લેરી પડો છો ઈ જાય શું પકડવાના એમ તમે આ મહાપુરુષો વાતો કરે છે બસ જો એ વાતની ખબર નહીં પડતી હોય બોલે તે બીજો નહીં સે પરમેશ્વર પોતે અગ્નિને વાદળા દૂર દૂર ગોતે બસ આની જ વાતો છે આદમ કો ખુદા મત કહો આદમ ખુદા નહીં લેકિન ખુદા કે નૂર સે આદમ જુદા નહીં ખુદ આ બીજે ચોય ના ઉડતા પેલી બાજુ કે ખુદ આ બોલે એ જ પરમાત્મા છે મેં નટુડી નામ की प्यासु निरखू मेरे नाथ को पहुंच पचीस ने ऐसे पकड़ू बोलता ने बाय फटकू પણ આવા મહાપુરુષોની શોન લીધા સિવાય કોઈ દાડો ખબર પડવાની નથી આવા મહાપુરુષો સમજાવવા બદલે આવતા હોય છે અમારે હુથાર પેલા આશે વેરતા મોટા અમારે વેરવા ના હોય કે એટલે આડિયાથી વેરે એટલે વેરતા ઘણો વેર પહેરે ને એટલે પછી ઉપર મળી જાય પેલું લકડું મળી જાય એટલે ફાઇટ મારી બાપા ફાઇટ મારી અને વેરતા હતા ને ચા વાળા એટલે ચા પીવા બધા બેઠા વાતો કરતા હમણ દાદા ઉપરથી ઉતર્યા
પેલા હમાર માથે બેઠા અને ફાઈડ હલવેળે હલાવા બેઠા. હવે પેલો વેર તો પોળમાં પૂંછડું આવી ગયેલું હોય પેલા વેરમાં અને હલાવતા ફાઈડ ને કરીને વેર જળો છો બાપા. પૂંછડું આવ્યું મોય છે હુકા હુક કરે પેલા ચા પાણી કરી નાખે બાપા. એટલે કે આ શું છે હનુમાન દાદા ને પેલા વેરમાં પૂંછડું પહેરી ગયું છે કે આપણે હવે જાવડીને કાઢો કે લાવો પેલી ફાઈડ. હવે ફાઈડ મારવા જ હોય છે પણ કે કાંઈ કરે છે હનુમાન દાદો પસરડા છે એટલે આ ફાઈડ મારવા તો જોઈએ છે આવા મહાપુરુષો પણ કે કરે છે ફાઈડ મારવા દેતા નથી. એટલે આ મન ફસાણું છે. હે મના મૂર્ખ મમતા મેલ આખર મરવું છે. બસ મન મૂર્ખ મમતા મેલ આખર મરવું છે પણ મમતા મેલતો નથી, ગેગાશે છોડતા નથી. આવા મહાપુરુષો સમજણ રૂપી શોન હાલવા જોઈએ છે પણ મોય ઉતરવા દેતા નથી. પણ જેને ઉતરવા દીધી છે એને ખૂબ ધન્યવાદ છે. અમારે બાપુએ વ્યસન વિશે ખરેખર ખૂબ દીધું છે. હું તો એમ કહું છું કે ભજન નહીં કરાવો તો ચાલશે ગજા બાપા. કોઈ દાડો ભજનમાં નહીં જોતો ચાલશે, ગુરુ નહીં કરાવો તો ચાલશે. પણ મહાપુરુષે સરસ કીધું કે દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબલ ઘટ में પ્રાણ પ્રાણ અર્પી પરમેશ્વર ને પૂજો. આ સંત વિના પ્રભુ નહીં, બીજો હું તું તે તેથી પાસેથી ત્રીજો પણ સંત વિના પ્રભુ નહીં. બીજો પારકી બાજરી બાપના નામ કાઢવાના છે પણ હાલ તો એવો સમય આવી ગયો છે ને આ ટચિંગ વાળો તો કોઈ હુજવા દેતો નથી. આમાં અમે આ સચ્ચીમાં કોકને હૈયે બેઠું હોય ને એટલે આમંત્રણ બાપુ અમારે ઘેર આવે તો કોક દાડો આવજો કે હવે જે બાપુ આવી ગયા સવારમાં બાપુ તો પહોંચી ગયા. પેલા બેન ને ભાઈ ને બધા બેઠા હતા બાપુ પહોંચ્યા. આવા બાપુ કે આવો બાપુ આવો પગલા કરો બાપુ પગલા કરે બેઠા. બેન બેઠા બેઠા ખોતરતા હતા. એટલે પેલા ભગતે કીધું કે તમે ભક્તને ઉભો થો, બાપુ આવ્યા છે ઘણા દાડી એટલે ચા મેલો ફર્સ્ટ ક્લાસ. 10 મિનિટ થી બેન ના ઉભા છે બાપુ. 10 મિનિટ થી પણ બેન ઉભા થયા ને ચા મેલવા. બાપુ વિચાર કર્યો કે બેન ચોવાય આબરૂ રાખે એવા છે બેન. બાપુએ કીધું હું ચા નહીં પીતો. પેલો ભગત કે ચા ના પીતા કોઈને આપણે દૂધ ગરમ કરાવ કે ભક્તને દૂધ ગરમ કરો. બાપુ બદલે હશે રૂપાળી એલાચી નાખો, લવિંગ દૂધ નાખો. 10 મિનિટ ગદારો બાપુ ફેર છે પણ બેન ઉપર ના થયા. ફેર થોડી વાર થી બાપુ વિચાર કર્યો કોઈ આપણું મન રહે એવું છે એ. બાપુ કે હું ચાય નહીં પીતો, દૂધે નહીં પીતો. પેલો ભગત કે કોઈ વધો ને શરબત કરો, ભક્તને શરબત કરો અસલ. 3 વખત 30 મિનિટ થી ભક્તને ઉભા થયા ને બાપુ વિચાર કર્યો કે હવે હેડવું પડશે. બાપુ હેડ્યા ભક્તને પછી ઉભા છે હોય ને ખબર પડી કે હવે હેડ્યા છે. ભક્તની બહાર આવીને બાપુને બવડું પવડું. બાપુ તમે કોઈ માણસ છો કિચમ? તમે ચા ના પીધો, તમે ચા ના પીધો, તમે દૂધ ના પીધું, તમે શરબત ના પીધો. બાપુ તમારે જાવું હોય તો જો ફેર આવશો ત્યારે ચા પીધા વણી હેડવા નહીં દઉં. બાપુ કેમ માવતરે ફેર વળી પેઢીએ ચડું તો અડધો કલાક બેઠો તો કોઈ ભાડ્યું નહીં તોય હજી શું કહેતા કે નહીં હેડવા દઉં. બસ આ દશા થઈ ગઈ છે. એટલે તેમાં કશે અમારી બેન દીકરીને કે કદાચ આવા ધૈર્ય મહાપુરુષો આવા ભક્તોને કદાચ લાવી તો પ્રેમથી પાણી પાજું તો પરમાત્મા દયા કરી અને કંઈક તમારો છે જેને દીધો ટુકડો એને પ્રભુ છે ટુકડો. અને બાપુજી મહાપુરુષે કીધું ને વ્યસન વિશે ખબર રાખજો. પણ હાલના સમયની અંદર એટલું બધા રોગો વધી જશે ને કેન્સરના, છતાં બીજાના ફોટા જોઈને તો લગારે સુધરો. આત્મજ્ઞાનીની કદાચ વાતો કરતા હોય 3 પૈસાનું ટટ્ટું ના છોડી કહેતા હોય શું વાતો કરો છો, શું કમ રળ માઇક તોડી નાખો છો તમે. કદાચ કોઈ વર્તાના વાતો કરે વર્તને ઉતારે આભના તારા. દાસ દલપત કે તારાથી તો જમણાહારા એક જ વખત નડે, કાયમ તો ના નડે. આ મહાપુરુષો શ્વાસા તોડે છે, કોઈ અહીંયા બદલે નહીં તોડતા. એ કોઈ સરકારી પગાર નહીં હાલતી પણ સંત બળે પરમાર થઈ થાય છે. ખરેખર એક જ ઘરના આપણ રહેવાસી જુદું પડવાથી માઠું લાગે. દયા આવે માટે તમને કહું છું. શું કહું બાપુ? હોય હા બરોબર. એ તો પછી કહું મને બસ ઓછું પાક. એટલે ખૂબ શાંતિ રાખો બેન દીકરીઓ માટે. ખરેખર આવા મહાપુરુષો કહેતા હોય છે જેસલ જખરો નો જેસલ જખરો નીપજે એની માતા ઓથલ હોય. સમજણ આપે સોનમાં જેના બાળક હરિભગત હોય જનની જણે તો 3 નર જણજે. ભગત દાતા કા સુર નહીતર રહેજે ઓજણી મત ગુમાશ દેહના નૂર. આ કદાચ 2 શબ્દો બોલશ એ તો ખરેખર બેન દીકરીઓ માતાઓ
તમારું ધાવણ બોલે છે ને કે તાકાત નહીં અમારી બોલવાની, એક શબ્દ ના બોલી શકમ. આ બોલો ને એ તો તમારી તાકાત છે. અમારે મહારાજ જેવા પટેલ હતા જડબા તોડ, એટલે કે હું જાઉં છું પટલી કરવા, રોટલા બીજા વગે કરી રાખજો. કે તમે પટલી કરવા જોશો કે હોય કે આજ પટલી કરો તો ખરા વારું. શું કે છે? આજ પટલે કરો તો ખરા, કે કાયમ કરે છે ને આજ શું કરીને છે કે તમે જો તો ખરી ખબર પડે પટલે કરો તો ખરા આજ. પણ પેલા શબ્દની ખબર હતી કે મારવાનું આજ આવી બોલે તો કોક હશે પટલે કરવા જ્યાં પણ ઓમ તાકે ઘડીક થાય કસારી બહાર ઘડીક થાય કોક વાત થાય ઓમ તાકે. અને છોકરો એનો આવેરો છોકરો આવ્યો એમ પડી કે કોક કાઠું છે આજ, કે બાપા હેડો ઘેર મારી ભાઈ બોલાય જે હાલા બાંધશે. બોલો પટલે હું બાપા બધા પાસે કાપીને નાખે એટલે પટેલ જોડે પટલે કરે છે. આ તો ઘેર તો જે હલાવી પડે છે હોય એને. અને પટેલને રીસ ચડી કે આટલા જણા છે મારું નાક કાપ્યું, આ તો જઈને પટાઈ નાખો. એટલે ખબર છે પટેલ કે પટેલ હમણાં આયા કાયા પટેલ આયા સુબાના કે ચેમાં આવતા રહ્યા, કે શું આવતા રહ્યા આવું કેવા મેલા છોકરાને કે તમે કહેતા કે હું પટલે કરું છું કરવી દઉં શું ઘેર આવતા રહ્યા. પણ કે આવું કે જુઓ તમારું નાક રજકા બાજરી જેવું કરવું તો હવે ડબલ પોગર છે, કે ના પોગરે કપાઈ ગયું કે તમે તાર જો ખાલી જઈને એટલું કહેજો કે આખા રાવણાને માર ઘેર જમવાનું છે. શું કહેવાનું? આખા રાવણાને માર ઘેર જમવાનું છે એટલે બધા જમવા આવજો. પણ કે જેહ કીધી છે કે આપણે એમ કહેવાનું કે તમારે અમે પટેલ એટલે અમારે શિરાન જેહ કા, અને તમારે જે કહેવું કે અમે શિરાન જેહ જ કા. એટલે માસીનો બધાને કરવા છે પટલાને એકલી ના લઈ કે એટલે મને હલાવા બોલાયો હતો. તો બોલો વજ્યું કે ના વજ્યું? બોલો પટલે કોને કરી? એટલે તેમાં બેન દીકરીઓ કશા કે ખરેખર બોલતા કરો તો તમે અને બંધ કરો તો તમે. આટલો હાલના સમયની અંદર એટલું બધું ચાલ્યું છે બાપા, ઘણા ફેરા બોલવું હોય તો બોલી કહેતા હોતા નથી. વર્તમાન તમારું બરાબર નહીં હોતું તો અમે બોલી કહેતા હોતા નથી. એટલે વિનંતી કરે છે બેન દીકરીઓને કે તમારા કોકેથી દીકરી કે દીકરાને જન્મ આપવાની ભાવના થાય તો કંઈક સારું કામ કરે ને એવાને જન્મ આપજો. ન કે રેજે વજણી ના. હે કીધું ને કે મત ગુમાવીશ દેહના નોર તમારા કુખેથી કદાચ જન્મ આપવાની ભાવના થાય ને તો કોઈક સારા દીકરા દીકરીને જન્મ આપજો. પણ કશું ના હોય અને કશું ઘરમાં ના હોય ને આવા મહાપુરુષોની આબરૂ રાખી શકો તો તમે રાખી શકો બાપા. એટલે ખરેખર ખૂબ વિનંતી તમને કરવાની છે. અને તમે કદાચ ઘરમાં ચમ કે આ તો નારી તો આપણા ઘરની લક્ષ્મી છે એટલે ધારે કરી શકે એ વાત સત્ય છે. પોચ પરુણા આવી હોય, પોચ પરુણા આવી 10 જણા રોજ 5 જણા બગડે ને બાપા, તો 5 જણા બગાડે તેને બરાબર કહેવાય નહીં. પણ તમને કદાચ ખબર ના પડે તો આજુબાજુ પૂછજો. પૂછતા પંડિત ભલા નિરખે અપના રૂપ, નિરોત નામ નીચે ભયા બન ગયા સર્વે ખૂબ. પણ ખબર ના પડે તો પૂછજો, પણ હોશિયારી ના કરતા પાછી. અત્યારે હોશિયારી કરો હોશિયારી કરતા ગદારૂમ બાપા આખાથી બોલને પરિણામ દિવાળી ને વણે જ્યાં આવું કીધું કે આજ ધનતેરસ છે આપણે ખોડ ધોવી છે કે મને ખોડ ધોતા આવડતી નથી. ડોશીમાં ધોઈ રહે એટલે બાપુ શું કે આ તો મને આવડતી હતી કે કશો હતો નહીં. બિદાડો કાળી સૌદેશ કે આ તો વડા કરવા છે કે મને વડા નહીં આવડતા. તો કે વડા ના આવડતો હોય તો હું કરવું. માએ વડા કરે આ તો મને આવડતા હતા. પોસ પ્રોબ્લેમ અલગ અલગ બનાવ્યું, માલફાન બીજું બનાવ્યું, આ તો મને આવડતું હતું. માએ વિચાર કર્યો કે આવડે છે ને કે છે કે હોશિયારી કરે છે. 6 દાડે કીધું કે બેટા આપણે છે ને જો તમારે હાહરાને દોત નહીં કર મોઢામાં એટલે શેવો રોધવાનું છે કે માં મને આવડતી નથી. કે એમાં આવડવાનું ના હોય. મોટું તપેલું છે, તપેલું ભરીને પાણી મેલો અને શેવો ઓરો અને ડોએ કરીને વગે હલાવો એટલે શેવો તૈયાર. એમાં શું કે માં મને આવડતું હતું તો કે રોધો તાણ જઈને બરાબર પાણી ઊનું મિલીને શેવો નોશીને બરાબર ડોએથી હલાયું રાબડ થઈ ગયું બાપા. હવે એમને સાવી કરવી હતી વાહમાં, જેમ કે હોશિયારી ઘણા દાડાથી કરતા હતા ને એટલે કીધું કે લો માં ચેવી સડી છે કે મને ઓછી ઓછું ફળાય છે. દિવાળીમાં ની જાણ કે ડોયા મેં દિવાળીમાં છે, દિવાળીમાં જો શેવો ચેવી સડી છે કે આ તો શેવો નહીં કે શેવો છે પણ વગે સડી છે તેમાં એવી ચીજ છે. આયા કિચનમાં વોમ કર્યું છે કે હોશિયારી ખૂબ કરતી હતી. મેં પરીક્ષા કરી કે કોઈ આવડતું નહીં પણ ખાલી હોશિયારી જ કરે છે. એમ જો આવડતું હોય તો બરાબર છે અને ના આવડતું હોય તો કહેજો હાવ માને કે મારે આવડતું નહીં તો એ માતા શીખવાડશે ને શીખવાડશે. તો એ વાત છે પણ સિદ્ધાંત તમારી બાજુ છે. તમને કદાચ કોઈ ના આવડતું હોય તો આવા મહાપુરુષોને પૂછજો, ખાલી હોશિયારી ના કરતા.
અને કે હોશિયારી કરશો ને તો આવું રાબડ થઈ જાય. એટલે કદાચ કોઈ શબ્દમાં ખબર ના પડતી હોય ને, કોઈ શબ્દ આવળો હવળો કહેતો હોય, વાણી મારી ફીર ગઈ આ તને આ દે ખારી હતી તે મીઠી ભઈ સદગુરુનો ઉપદેશ. આ કોઈ જેવીતી વાતો નહીં, કોઈ બેહવું એ જેવીતી વાતો નહીં. કંઈક ગુરુ મહારાજની કૃપા હોય ને તો બોલી શકો, અને ના કદાચ કૃપા હોય તો બોલી શકો નહીં. જમા થવાનો હતો તો હવે મોટી બાપાની મહેરબાની છે બાપા. એટલે નળ ઘેર ઘેર આવ્યા પાણી પકડીને, કે પહેલા નળની તકલીફ હતી ને, માટલા પાણી પાડી લાવતા. આ બાજુ આવેલા એને નળ એટલે પાણી આવે જબર ઘડીક ઢોળે. પેલા એવી વિચાર કર્યો કે હોય ને નળ છે જ રાતનો લઈ જવો પડશે આપણે અહીંયા, પાણીની તો મજા થઈ જાય. અડધી રાતના ઉઠ્યા બાપા, નળ કે હલાઈને ખભે કરીને પહોંચાય નહીં. એ જઈને ભક્તાને કીધું કે લાય ડોલ કે આ તો પાણી જ પાણી. ખાડો કરીને નળ ઉભો કરીને સારું કરે પણ પાણી ના આવ્યું. કે નક્કી વેવાઈને નળ છે ને અથવાય રહેશે, બે અથવાર્યો ને એમ એટલે આપણે પાણી ના હલે, વેવાઈને અથવારશે. વેવાઈ કીધું હોત તો હું ના લાવો તો અથવારે તો આયા બિદાડ ઉપાડીને હોય કે વેવાઈ નળ તમારે અથવારે તો ના કેવું પડે કે શું આ નળ અથવારે તો પાણી ના આવ્યું. કે નળ હાટે પાણી ના આવે તાણે કનેક્શન લેવું પડે. કનેક્શન વણા પાણી આવે એમ કદાચ બોલવાની ઈચ્છા કરો તો આ ગુરુમુખ વાણી ના આવે. એ તો આવા મહાપુરુષો પાસે જઈ અને કનેક્શન લેવું પડે, અને કનેક્શન ના લ્યો ને તો સુધી પાણી આવે નહીં. આવા મહાપુરુષો પાસે જઈને કનેક્શન લીધું, અને કનેક્શન લેવું હોય તો કોક ભરવું પડે, પૈસા ભરવા પડે, અને કોક થાય તાર થાય. એમ કદાચ આવા મહાપુરુષો પાસે જઈ જેટલું મેળવવાનું છે એટલું બધું મેળવી લીધું. ને કે સમય જાતા વાર લાગવાની નથી. સમય બળવાન નહીં પુરુષ બળવાન, કાબે લૂટી ગોપીઓ એ અર્જુનની એ કોણ આના આ તમે છો. એક દાડો કોઈ બેઠાય ને બોલાવતું હોય, અને જ્યારે સમય આવશે ત્યારે એના એ દશો પણ કઈ કિંમત થતી છે. પણ સકળ પદાર્થ હે જગ માહી કરવિન નર પાવત નહીં. પરમાત્મા સુખીએ ના કરે કે પરમાત્મા દુખીએ ના કરે. સુખી દુખી એ તમારા કર્મની વાતો છે. કર્મ સિવાય સુખી ના થરાય, અને કર્મ સિવાય દુખી ના થરાય. એટલે તમારા જે કર્મ કરવો હોય કરો. પરમાત્મા તમને બધું સમર્પણ કરી દીધું છે, પણ જ્યારે હિસાબ થાય તે દાડ ખબર પડશે કે તમે જેવા કર્મ કરીને આયા છો. એટલે એમ હારા કરવો હોય તો કરજો, અને ખોટા કરવો હોય તો કરજો. આજે ખરેખર દેવા બાપાના પરિવારે ધનનો ખૂબ આપણે બધા ઉપયોગ કરે છે, અને આ મહાપુરુષે સત ઉપયોગ કરી અને આવા સત્પુરુષો તેડાયા છે. આ પુરુષો તેડાયા છે એટલા બદલે કે કંઈક ધર્મનો પ્રચાર કરે, અને પ્રચાર કરી અને કંઈક કોક જીવાત્માનું પરિવર્તન થાય તો આ ધણીનો ખર્ચો ઉજી નીકળે. પણ કદાચ જો કશું પરિવર્તન ના થાય તો ચો જાતા ચોઈને શું લાયા કોઈ એવું ખરેખર થવું જોઈએ ના. અને ગમે તેને જે જોવું હોય જે જોતું હોય માગો. તમારે આ સનાતન સંસ્કૃતિનો ધર્મ મળવો છે, જે જોતું હોય માગો. મન વચન કર્મે માગ્યું મળે છે. જે જોઈએ તે ગુરુજી લાયા છે. ધન ધન ગુરુજી ઘેર આયા છે. પણ મન વચન કર્મથી માગો. પણ એને આલવા વાળા છે, પણ આપણને માગતા આવડતું નથી. રાજા મરી ગયા, નવા ગાદી રાજા બેઠા એટલે નગર ચર્ચા જોવા નિહાર્યા. કોટડીમાં બધા કેદીઓ પૂરેલા હતા. પહેલી કોટડીમાં જઈને પૂછ્યું કે હું નવો રાજા છું, જૂના રાજા મરી ગયા છે, તમારે કોઈ તકલીફ હોય તો કહો. કે બાપુ લાઈટ નહીં જેલમાં લાઈટ નહીં. કે ચલો થઈ જશે. બીજા કોટડી પૂછ્યું કે તમારે કે બાપુ ગોદડા નહીં, ગોદડા આલ્યા. ત્રીજી જેલમાં કીધું કે બરાબર વાળતા નથી, એ આલ્યું. બીજે પૂછ્યું કે તમારે કે બાપુ ઘણા દાડા છે હજી દાઉલ સાહેબ આયા નથી. બધાને જેટલે હતા 18 વર્ણ 18 કોટડી પૂછતા છેલ્લી કોટડીમાં એક જ પુરુષ બેઠો હતો. 18 વર્ણની ગાય દોરાવો, એક વાસણ મેં રખણા, મથીન મોખણ લેના, વર્તન ઉજળા રખણા. સાદો પુરુષ બેઠેલો. રાજાએ કીધું કે તમે કોઈ માગવું હોય તો કે તમે કોણ છો. પહેલા તો એ પૂછતા આવડો કે તમે કોણ છો એ પૂછવો. સન્મુખ લડે કબીર કીધું કે જલે લકડી કોયલા એમ બળે. સંસાર રોમાનંદની ફોજમાં સન્મુખ લડે. કબીર સન્મુખ લડવા બદલે પહેલા તો કેદી પૂછ્યું કે તમે કોણ છો. કે હું નવો રાજા છું. એટલે શું કરો છો. કે હું જે માગે બધાને હાલતો આવ્યો છું, તમારે માગવું હોય માગો. કે કને આલ્યું કે 17 કોટડી બધાને આલ્યું, જેને જે જોતું તે આલ્યું. કે ખરેખર આલો છો કે આલો છો. તો કે પહેલા તો વસન આલો, પહેલા તો વચન આલો. રઘુ કુળ કી રીત સદા ચલી આવી, પ્રાણ જાય રો
વચન રાજા કે મારું વચન છે કે બાપુ તાર તાળું ગળો ઘેર જાતો રહું. શું વચન આલ્યું હતું ને? રાજાએ કીધું કે પ્રધાનજી માગતા આવડ્યું છે. તાળું ખોલીને હેડ્યો. પેલા મારજા કે તમે છો ને મોના ભાઈ કે ઘેર જશે કેમ કે મને રાજા છોડી મળ્યો કે બાપુ અમારે ઘેર જાવ છે કે પેલું તમને પૂછ્યું હતું, બધાને પૂછ્યું હતું, તમે બધાએ ગોદેડા ને બીજું ત્રીજું માજ્યું અને માગતા આવડ્યું છે. ઘેર જઈને મોજ કરો, કશું ભોગવવું પડે નહીં. એમ તમને માગતા આવડે ને તો મહાપુરુષો જે જોઈ આલે એમ છે, પણ તમે નહીં માજી કહો. માગવાની ચો વાત છે, તમે ઉભા થઈને પોણી ના પાઈ કહો. આ તો જે પાતા હોય પાઈ શકે બાપુ, સાચી વાત નહીં. સભાનું ઝેર ચડે કોઈ ના બોલી કહો. હમણાં ઝેર ચડતો હમણાં બાપુએ કીધું ને પછી તો રોમા પીરે ના પાડી દઈશ મને સમાધિ ના ખોદતા તો ચેડી તો ખોજીને ખોજી. એટલે એમ જો વરને રાખો તો ચેડી સમાધિ ખોદશી. એક દટન છેડું એક શેઠનું કાઢ્યું. આ જગતની વાતો કરતા હતા. શેઠે કીધું કે જગત સારું છે. બાપુજીએ કીધું કે બાપુ જગત તો બહુ સ્વાર્થી છે. કે ના બાપજી તમે ખોટું બોલો. બાપજી આઈડિયા આવ્યો કે તમે તમારા ઘેર જઈ અને મોસા હુઈ જો બારી છે ને લોખંડની એમાં પગ ખુશી ગાલો અને હુઈ જાજુ. તમે મર્યા છો તો અમારે જ કેવું પડશે. હીરા ના કે કોઈ જાડો કે વણિયા ઘેર જ્યાં શેઠી બારી પગ ભીડાઈ અને હુઈ જ્યાં શેઠાણી કે ખૈરો ખૈરો. પણ શેઠ બોલ્યા ને બાપા. બાપજી બાપુ આ તમારે શેઠ કેમ કરે? બાપજીએ કીધું શેઠ તો મરી ગયા છે. ધાર કે હવે કે અગાવાલા તેડાવો પરા અને પગ ફસણો તો કાઢવો પડશે. બાપજી તો માંથી પણ ચોઈ તો કાઢવો તો કે શેઠાણી બાપ શેઠ મરી ગયા છે અને પગ નેહરેવો નહીં. તાણે કે લવાર બોલાવો ગોમમાંથી બારી કાપવી પડશે. પગ નેકળેવો નથી. બાપજી શેઠ મરી ગયા છે અને તો બારી કાપા તો એના કરતા પગ કાપચ્યું હતો. અમે બાળવાનો તો છે જ કે અમે બાપજી અમે શેઠને પગ તો બાળવાનો છે. હું કાપીને બાળો આખો બાળો બાપા. વાત તો હાસી છે. એ શેઠણી તાર શું કરશે કે પગ બાપજી કાપો પર. એટલે આપણે કોઈ ચિંતા નહીં. બાપજી શેઠને ઠુમો છોડે કે બોલો શું કરવું છે? હંસા મેઠું રે બોલે ને કાપે ટોટિયા એનો વિશ્વાસ સિદ્ધને રખાય શાકુટની શી ગોઠડી. શેઠ જાવડે ઉપાસા કહી દીધું કે કોઈનું નથી રે, કોઈનું નથી રે. અરે સ્વાર્થ વગર પ્રીત કોઈ કરતું નથી રે, કોઈનું નથી રે. બસ એમ એ જ વાતો. સવારે તમે કાપવાના ને રળા રાજી તો કપાટા મારતા એવું હતું છે. આર્યું જ કહેવાના સવારે. પણ જે કેવું કહેજો, પણ યાદ કરજો નહીં કરજો. યાદ કરવું જ પડશે, ચાલે જ નહીં. એ આ સનાતન સંસ્કૃતિનો મોઢો બદલે છે. આવા મહાપુરુષોની કૃપા છે. जिसके सिर पर सर्जनहार और नर जगत में क्यों डरे. જેમ સિંહણ કેર બાળવનમાં નિડર થઈ ફરે. કઠણ કાળજ મારા સંતના, કઠણ કાળજ મારા સંતના કળી શકે ને કોઈ. પણ પીડા દેખે પરની તો પલમાં પહોંચ. થોડા મહાપુરુષ આવ્યા છે. સનાતન સંસ્કૃતિનો ધર્મ મોડવો બધ્યો છે. આ મહાપુરુષોના શબ્દ યાદ રાખજો તો જીવનમાં કલ્યાણ છે નહીં. સહેજ એટલું કહી શિરમોણ મહાપુરુષો, ભાવિક ભક્તો, બેન દીકરીઓ, દેવ બાપાના પરિવારના ચરણમાં વાણી વિરામ આપે. બોલો સતગુરુ ભગવાન કી, નિર્વાણ મહાપુરુષ કી. વાહ.